અરજદારે સૌપ્રથમ digitalgujarat.government.in પર જવાનું રહેશે. ત્યાં ગયા બાદ રાઈટ સાઈડ પર સિટીઝન લોગિન નામનું બટન હશે, તેના પર અરજદારે ક્લિક કરવાનું રહેશે. એ ક્લિક કર્યા બાદ તમે આ મુજબની સ્ક્રીન તમને દેખાશે. અરજદારે પોતાનો મોબાઈલ નંબર, પોતાનો પાસવર્ડ અને કેપ્ચા દાખલ કર્યા બાદ લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે. પછી તમે આ મુજબની સ્ક્રીન દેખાશે. લોગિન કર્યા બાદ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. તે તમારે ઓટીપી અહીંયા દાખલ કરવાનું રહેશે અને કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે. એ કન્ફર્મ બટન પર ક્લિક કર્યા બાદ તમે આ સ્ક્રીન પર રીડાયરેક્ટ થઈ જશો. મોબાઈલ નંબરને અપડેટ કરવા માટે તમારે પર્સનલ ડિટેલ્સ બટન પર ક્લિક કરવાનું રહેશે. તે કર્યા બાદ તમે આ સ્ક્રીન પર રીડાયરેક્ટ થઈ જશો અને અહીંયા બોટમમાં અપડેટ મોબાઈલ નંબર નામનું એક બટન આપેલું છે, તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. એ ક્લિક કર્યા બાદ તમે તમારા નવો મોબાઈલ નંબર અહીંયા દાખલ કરીને વેરીફાઈ બટન પર ક્લિક કરવાનું રહેશે. એ ક્લિક કર્યા બાદ તમારા નવા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જે તમારે ઓટીપી દાખલ કરીને કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે. એ કન્ફર્મ બટન પર ક્લિક કર્યા બાદ તમે આ સ્ક્રીન પર રીડાયરેક્ટ થઈ જશો. તમારો પોતાનો આધાર નંબર અહીંયા ઓટોમેટિકલી ફેચ થઈ ગયેલો દેખાશે. ત્યારબાદ તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે અને તમારા મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી અહીંયા દાખલ કરવાનું રહેશે. ઓટીપી દાખલ કર્યા બાદ તમારે કન્સન્ટ એટલે કે સંમતિ આપવાનું રહેશે અને સંમતિ આપ્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ તમે આ સ્ક્રીન પર રીડાયરેક્ટ થઈ જશો. તમારે અહીંયા થોડીક ક્ષણો માટે વેઇટ કરવી પડશે. એ કર્યા બાદ તમારો મોબાઈલ નંબર ઓટોમેટિકલી અપડેટ થઈ ગયો હશે અને ઓકે બટન પર ક્લિક કરતા તમે પાછા ફરીથી પ્રોફાઇલ પેજ પર નવો અપડેટ થઈ ગયેલો મોબાઈલ નંબર તમારે અહીંયા દેખાશે. આ રીતે તમે તમારો સફળતાપૂર્વક મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો. ધન્યવાદ.